અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, પાકી એટલે કે પવિત્રતા અડધું ઈમાન છે. જમાત ઇસ્લામી હિન્દ રાષ્ટ્રીય સ્તરનું ધાર્મિક અને સામાજિક સંગઠન છે, જે માનવીય જીવન સંબંધિત ધાર્મિક, સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરે છે. દેશની સૌથી જ્વલંત સમસ્યા વ્યસન બાબતે વ્યસન મુક્તિ અભિયાન તારીખ 18થી 25 ફેબ્રુઆરી દરમિયાન ખૂબ જ સફળતાપૂર્વક મનાવવામાં આવ્યું હતું, જેના ખૂબ જ સારા પરિણામો જોવા મળ્યા. ત્યારબાદ મુસ્લિમ સમુદાયની સૌથી જ્વલંત સમસ્યા સ્વચ્છતા એટલે કે સ્વચ્છતાથી સ્વાસ્થ્ય તરફ 9થી 16 જૂન 2024 દરમિયાન મનાવવામાં આવી રહ્યું છે, જેના હેતુ, ઉદ્દેશ અને લક્ષ્ય બાબતે આપની સમક્ષ ઉપસ્થિત થવાનું થયું છે. દરેક માનવીની અંદર બે વસ્તુ હોય છે, એક તેની રૂહ એટલે કે તેનો આત્મા અને બીજું તેનું શરીર. જે આત્માની અંદર કુફર અને શિર્કનું નામો નિશાન ન હોય તે આત્મા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જેની આત્મા આટલી પવિત્ર હોય તેનું શરીર પણ અત્યંત પવિત્ર હોવું જરૂરી છે. તેને આમ પણ કહી શકાય કે પવિત્ર શરીરની અંદર જ પવિત્ર આત્મા વાસ કરે છે. જે શરીર પવિત્ર હોય તેની અંદર જ તેજસ્વી મસ્તિષ્ક વિકસે છે. પવિત્રતા સ્વચ્છતાની પરાકાષ્ઠા છે. ઇસ્લામ પવિત્રતા બાબતે ખૂબ જ ઉચ્ચ શિક્ષા આપે છે. પવિત્રતા વગર એટલે કે સ્નાન અને વઝુ વગર તમે ઇબાદત પણ નથી કરી શકતા, તમે નમાઝ નથી પઢી શકતા, તમે પવિત્ર કાબાનો તવાફ નથી કરી શકતા, તમે કુરાનની તિલાવત નથી કરી શકતા. એક હિન્દુ શિક્ષિત બહેનની પ્રતિક્રિયા હતી કે જ્યારે તેમણે ઇસ્લામનું અધ્યયન કર્યું અને પછી જ્યારે કુરાન વાંચવા માટે તેમણે માંગ્યું ત્યારે તેમને કહેવામાં આવ્યું કે કુરાન વાંચતા પહેલાં તમારું શરીર સ્વચ્છ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ, તમારે સ્નાન કરવાનું છે અને વજૂ કર્યા પછી તમારે કુરાન વાંચવાનું છે. ત્યારે બહેનની જે પ્રતિક્રિયા હતી કે શું દુનિયામાં કોઈ એવું પુસ્તક પણ ખરું કે જેને વાંચવા માટે પવિત્ર થવું પડે, જેના વાંચવા માટે સ્નાન અને વઝૂ કરવું પડે? પછી જ્યારે તેમણે કુરાનનું અધ્યયન કર્યું અને કુરાન તેમના દિલમાં વસી ગયું અને તેમણે ઇસ્લામનો સ્વીકાર કર્યો. અફસોસ સાથે કહેવું પડે છે કે આજે ગંદી વસ્તીઓ મુસ્લિમોની ઓળખ બની ગયા છે. તેમના વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. તહેવારોના સમયે તો એટલી બધી દુર્ગંધ હોય છે કે સામાન્ય માનવીનું ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. ઈદ ઉલ અઝાના પ્રસંગે મુસ્લિમો સ્વચ્છતાનું ખાસ ખ્યાલ રાખે, આપણા કારણે ઇસ્લામ બદનામ ન થાય તે જોવાની આપણા સૌની જવાબદારી છે. ગંદકી અનેક રોગોનું મૂળ છે. એ જ કારણ છે કે આજે સરકારી કે ખાનગી દવાખાનાઓની અંદર મુસ્લિમ રોગીઓનું પ્રમાણ ખૂબ જ વધારે છે. તેનું કારણ જ આ છે. આ અભિયાનનો મુખ્ય હેતુ જ આ છે કે દરેક મુસ્લિમ વ્યક્તિ પોતે સ્વચ્છ રહે, સ્વચ્છતાને પ્રાધાન્ય આપે અને પોતાના ઘર અને ઓફિસોને સ્વચ્છ રાખે અને સામૂહિક રીતે પોતાની ગલી, મોહલ્લા, વસ્તીને સ્વચ્છ રાખવાની જવાબદારી નિભાવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરશ્રીઓ, NGOના કર્મશીલો અને સમગ્ર મુસ્લિમ સમાજને અમે આહ્વાન કરીએ છીએ કે આવો સાથે મળીને આપણે આપણી વસ્તી, આપણા વિસ્તાર, આપણા રાજ્ય અને આપણા દેશને સ્વચ્છ અને સુંદર બનાવીએ.